જય માતાજી બધા ભાઈઓને. તો ભાઈ આજે આવી ગયા છે આપણો કુકરવાળા ઓફિસ. તો આપણે આજે હાથી આજ ઘોડો બે આપણે ગાડીઓ ભાઈ ઝોનમાં જવાની છે. શું કેવું લખું બા? જોવાનો ચાલુ કરી દીધી છે. હવે અત્યારે હાલ લગન સિઝન ચાલુ થઈ જાય એટલે ઝોનમાં જવાનું છે. આજ બિહારથી ફરીને ઉદલપુર જવાનું છે. તો આપણે આ વિડીયો આપણે ઇન્સ્ટામાં અપલોડ કરવાનો ને આપણે આજથી યુટ્યુબમાં આપણે આ વિડીયો લોંગ વિડીયો બનાવવાનું ચાલુ કરવાનું હા. તો જયેશભાઈ આપણે હાથી તો બધો જોયો જ છે, પણ આપણે ઘોડો કોઈને જોયો નહીં તો ઘોડો બતાવી દો એક વખત. લખોબા ભાઈ આપણે મંડ્યાલી આવી જાય છીએ. ઘોડો ને હાથી લઈને આવી જાય છે મંડ્યાલી. હવે જોન આવે જ છે થોડી વારમાં. જોન આવે એટલે પેસેન્જર ફરીને અહીંથી સીધા ઉદલપુર. કેવું લખુબા? તો આ બે ગાડીઓ લગાવી દીધી આપણે. અરે આપણે ઘોડાના ડ્રાઈવર ભાઈ લાવો પાયલોટ. અરે ડ્રાઈવર આપણે ઘોડાના શું કેવું? તો ચલો હવે મળીએ ઉદલપુરમાં જઈને દાળ. બોલો ફોન આવ્યો.
ખાલી હે. ભાઈ ગોડા લાગે તો ભાઈ આપણે ગીરા ખાઈને આલે પછી ભૂતારે પછી કરી તો ના જમ દીધી અને આટલા બધા શું લેવું? હોય તો આપણે ખાવાનું મેં ખાવાનું તો ભાઈ ઉદયપુર આવી ગયા હતા. ઉદયપુર ઝોન બોન ખાલી કરીને હવે જવું છે સીધું મેહોણા. શું કેવું લખુબા? મેહોણા જવું. મેહોણા થોડું આપણે ટાયર એક મિક્સ છે તે જવું છે પાલાવાસના ચોકડી. પાલાવાસના ચોકડી ટાયર બાયર કમ્પ્લીટ કરીને પછી પાછા રિટર્ન ઉદયપુર આવીએ. તો ચલો મળીએ તાર મહેસાણા જઈને. રોમપુરા ચોકડી પહોંચ્યા છીએ ભાઈ. રોમપુરા ચોકડી હવે તો ક્લિક કરી ગયું. પહેલા ચોકડી હતી પછી ક્લિક કરી ગયું. કેવું લખુબા? આપડે ગાડી ઉભી કરી ટાયર બાર ખોલી પછી ભાખરી શાક ખાવું હોય તો કહીએ. ના પંચર કરાવી દઈએ. હા પેલા એ કરે. તારી ગાડી આની અંદર અને હવે ઉપર ઉપર હતી. ઉપર હોય. ઉપર એમાં નેટનો રેલવે હમણાં. હા નેટનો રેલવે હોય. આઈને નેટ રેલવે ઉપર આ બાજુ સાઈડમાં બતાવે એટલે અત્યારે આ પ્લેસ છે ને ત્યાં આવક જવાના બે થઈ જાય. બનાવી છે. હા સારું તો હોય વપરાવા તો વધારે પડે. આખો વ્યૂ અહીંથી દેખાય. દેવરાહણ વાળા ભાઈ લખું અત્યારે મળી ગયા. ના હોય. એવાને રણુજા ગાડી લઈ જવાની. હા હું જમણા રિક્ષા લઈને આવ્યા હા રિક્ષા લઈને આવ્યા હતા એટલે. કેટલું ભાડું દીધું?
સીધા ને હેઠા ગાડી ના સીધા નહીં જવું આપણો આરટીઓ આગળ યુટર્ન મારીને જઈએ એ નહીં હા પછી આ પેલા નેચે થઈ મારી નાખીએ હા હા એમાં જ ને. આમાં આખું સર્કલ ફોડવા જવું પડે બાયપાસ ના ના સર્કલ નહીં પડે હવે એટલે આપણે બ્રિજ ત્યાં જઈને આરટીઓના કમાકટ પડે આ તો સાહેબ તમે જોયો આ જે હું જોયો ને પંચર વાળું જોયો ને મતલબ ગેરેજ જેવું ના કરી નાના પંચામાં જોયો નહીં તો ભાઈ મેવાડા પાલાવાળા ચોકડી પહોંચી જાય છીએ ચાલો હા પેન લાગે આપણા આથી તો જોયો નહીં તો ફોન આવ્યા નહીં પછી મને બતાવી દેજે કેટલા હે રે ભાઈ જગ્યા તો હોય ને તમે લોકો બોલે પંચર વાળો એ જગ્યા ચલો કોઈ નહીં હતા જાવ ફટાફટ એ ગાડીને લઈ લાગી કોઈ સહે નહીં બાજુ બાઈક ઓમ લઈ જાઓ રીત નથી બધો ટાયર જોઈ લઈએ બરોબર બધો ટાયર પર અત્યારે હાલ જેટલો મોઘા કમ્પ્લીટ હોય એટલો ટાયર આપણો કરી દો બાકી આ બાજુ ડ્રાઈવર સાઈડ નીકળાય આપણે જગન્નાથપુરીમાં એ રિંગ ભરાઈ હતી ખબર એ રિંગ વાળું એ જોઈ લઈએ એમાં તો વાત એવું છે ને બરોબર એમાં લઈ જતી ખાલી 8 ટાયરનો મળા હજી લીધી જવા અનિલ આવ કોઈ કાલ દેવો ના ના અનિલ આપણું ભાઈ આવ આઈ જા તા ખાઈ જા આઈ જાય તાઈ બધું આવી જા આગળ જા કામ કોને કાય અંતરે કાય આગળ કાય આગળ જા 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 ચાલે ચાલે જા 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 ચાલે ચાલે જા 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 ચાલે 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 બસ કોઈ અંદર માં જા આખું બાદ જવામાં યુટ્યુબ પર
ટાયરનું કામકાજ પટેના મેહોણા બાયપાસ ઉપર જે છે ટીનાભાઈની ગેરેજ શું કેવું લખુબા શું કે પબ્લિક ખબર હે? કે લખુબા ચમ બોલતા નહીં બોલશું યાર શું બોલો યાર શર્મા હી લખુબા હા જી આવો બાયપાસ ઉપર ક્યાં મેલ્યો કમ્પ્લીટ બાયપાસ ઉપર આવી જાય છે ટીનાભાઈ ગેરેજ આપણો બાયપાસ ઉપર આપણો ટીકટોય મળી ગયો હવે આપણે સીટી ગાડી આપણે ગુંડાની એ મેહોણાથી જેતરાજી ફરજ આપણે ટીકટો બતાવી આપશો તો એ ગાડી આપણે બુક કરવાના આવતી નહીં બધા આ મળી હોમી આ પડ્યો આપણો ટીકટો ભાઈ મેહોણા આપણે બધું કામકાજ ગાડીનું આપણે હાથીનું કામકાજ પટાઈ પાછા ઉદલપુર ગામમાં આવી જાય છીએ હવે ઉદલપુરથી ભરીને અમે સીધા વિહાર જઈ ખાલી કરીને કુકરવાળા ગાડી મેળવી પછી ઘેર હાથવી તો ભાઈ આપણે જોન બોન ખાલી કરીને પાછા કુકરવાળા આવી જાય છીએ અને આપણે યુટ્યુબમાં આપણો પહેલો વિડીયો છે તો ભાઈ બધાએ જોજો અને જોઈને પછી આપણો કમેન્ટ કરજો ભાઈ કે કેવો લાગ્યો કેવો ના લાગ્યો હું કેવું લખું બા બરાબર ને આપણો પહેલો વિડીયો છે યુટ્યુબમાં તો પછી હવે બીજી વખત બીજો ટૂર બૂર ગોઠવાય એટલે પછી બીજો વિડીયો ઉતારીએ ભાઈ તો ચલો જય માતાજી મળીએ તાન બધા પછી નવા વિડીયોમાં